मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे। मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया मेरी दुनिया मेरी दुनिया तू ही रे। मेरी खुशियाँ मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। रात दिन तेरे लिए सजदे करूं, दुआएं मांगू रे। मैं यहाँ अपने लिए रब से तेरी भलाई मांगू रे। सिखाया हम लोगों को, अच्छा इंसान बनाया। जिंदगी है तेरा साया, अनजानों को सीधा रास्ता दिखाया। तू नहीं एक रोशनी ले आई है जीवन की राहों में। हर घड़ी गुजरे तेरी सारी उम्र अब अपनी बाहों अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। मुझसे तेरा मोह न छूटे, दिल ने बनाए
दूजा कोई क्या पहचाने, जो तन लागे सो तन जाने। बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है, दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा। तेरे संग लाड लगावा वे, तेरे संग लाड लगावा। तेरे संग प्यार निभावा वे, तेरे संग प्यार निभावा। मेरी दुआओं में इतना असर हो। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी। भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे। गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना। ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना।
सुबह शाम बजती रहे गले में महकता रहे प्यार भरी बाहों का हार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना ऐ दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना खिले खिले चेहरों से आज સૌથી પહેલા મને એ કહો કે તમે આજે કોના ફંક્શનમાં આવ્યા છો કયા પ્રસંગે આવ્યા છો તમે કેટલા નસીબવાળા કહેવાઓ કે તમારી કેટલામી પેઢી કહેવાય આમ જોવા જઈએ તો જી તો આ મુક્તાબેન છે ને એ છે ને વાતો બહુ જ કરતા હતા એટલે મને એમને ક્યાં બોલાવવા પડ્યા અને આજે એટલા સરસ લાગે છે ને પાછા તો એમના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય અચ્છા તમને ખબર છે સોનાબેન સૌથી પહેલે દાદી તમારું નામ શું છે પદ્મા દાદી અને દાદા ક્યાં છે દાદાને બોલાવો ને નીચેથી ફટાફટ બોલાવો ને નાના ક્યાં છે ને આજે આપણે એક છોટું તો વ્યાજની વાત કરી રહ્યા છીએ જેનું નામ આર્યા યસ સૌથી પહેલે નાના અને માઇક આપજો પ્લીઝ પણ એકચ્યુઅલમાં હવે એવું કહે છે કે અમારા ઘરે લક્ષ્મીજી પધાર્યા છે અને આ લક્ષ્મીજી માટે જોરદાર તાળીઓ થઈ છે ભાઈ તમે બહુ જ નસીબવાળા છો કેમ કે જેના ઘરે દીકરી હોય છે ને એ ભગવાનને ગમતું ઘર હોય ને તો જ એને ત્યાં દીકરીનો જન્મ થતો હોય છે તો એક વખત આ પરિવાર માટે જોરદાર તાળીઓ થઈ જાય ઈ ટાઈમની તમારી ફિલિંગ્સ શું હતી ઈ તમારે શેર કરવાની છે ચોક્કસ મહિમાને આજથી 10-15 મિનિટ પહેલા ખૂબ જ જનરલી 15-20 મિનિટ પહેલા આજે બધા ભક્તો મહિમા કંટ્રોલમાં નથી રહેતી રાવડા ગાવા વોકિંગ એ કે મારે જવું છે તો હજી તને વાત છે તું શું કામ કે ના મને નીચે લઈ જાઓ અને અમે નીચે લઈ ગયા જસ્ટ અને આફ્ટર ધ 15 and 20 મિનિટ્સ મને ખ્યાલ હતો કે હવે નેક્સ્ટ જે મારો ચાઇલ્ડ ઈ એઝ અ ગર્લ છે સમહાઉ થોડા સર્કમસ્ટન્સીસ થી મને તો જ્યારે એનો ક્યો રોવા થયો ને ત્યારે નામાંથી આંસુ આવી ગયા જોરદાર તાળીઓ થઈ જાય અને આ હર એક જેટલા પણ યાર દીકરીના પપ્પા બેઠા છે ને એ બધાની સેમ સિચ્યુએશન હોય છે કે સીધું આ દીકરીઓ છે ને જ્યારે વિદાય લે છે ને ત્યારે બાપ રોડે છે અને જ્યારે ઘરમાં આવે છે ને ત્યારે ખુશીના આંસુ હોય છે અને જ્યારે વિદાય લે છે ને ત્યારે પણ એ છોકરાઓને રમાડવાનું કેમ સાચું કે નથી એકદમ સાચું કેમ કે એટલી રિસ્પોન્સિબિલિટીઝ હોય છે કે છોકરાઓને રમાડવાનો ટાઈમ એમની પાસે હોતો નથી પણ વ્યાજને રમાડવાનો પૂરતો ટાઈમ એમની પાસે હોય છે તો સૌથી પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારા ઘરે દીકરી નિમિત્તે લક્ષ્મીજી પધાર્યા છે અને કહેવાય છે કે સૌથી પહેલી લક્ષ્મીજી આપણી વહુ કે જે આપણા ઘરે પગલાં પાડે છે ને એના પાછળ જ જ્યારે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે તમારા ઘરે તો બેબી લક્ષ્મીજી હોય બરાબર ને હા હવે મને એ કહો કે તમને કેવી ફિલિંગ્સ હતી જ્યારે તમારા ઘરે આર્યાનો જન્મ થયો જોરદાર તાળીઓ થઈ જાય
હર્ષના આંસુ exactly. Yes, ભાઈ બહેનની જોડી હે ને? મામા છે ને એ એક એવું પાત્ર છે એમાં પણ સ્પેશિયલી ભાણેજીઓ માટે કે એક તો એનામાં બે માં સમાયેલી છે. અચ્છા, જ્યાં માં પાસે પૂરું ન થાય ને ત્યાં મામા પાસે આવવામાં આવે છે. મારી 4 વર્ષની ઢીંગલી છે ને એ મારા કરતા વધારે છે ને એને મામાની રાહ જોતી હોય છે. તો કહેવાય છે કે મામામાં બે માં સમાયેલી છે અને ખરેખર એ લોકો એવું કામ કરી દેતા હોય છે બેન સાથે ગમે એટલું લડતા હોય પણ જ્યારે ભાણેજી માટેની વાત આવે ને ત્યારે મામાની આખી વસ્તુ અલગ થતી હોય છે. અચ્છા, સૌથી પહેલા તો માધવ, હું એક વસ્તુ કહીશ કે જ્યારે પણ દીકરી મતલબ કે બેનના ઘરે જ્યારે લક્ષ્મી આવે છે ને, દીકરી આવે છે ને, ત્યારે એક આખી ફિલિંગ્સ અલગ હોય છે. તમારે એ ફિલિંગ્સ અહીંયા શેર કરવાની છે કે તમને ત્યારે શું ફિલિંગ્સ થઈ? પહેલા તો પાણી આવે ત્યારે બહુ ખુશ થઈ હતી, પણ પછી જ્યારે છોકરી આવી ત્યારે આનંદ તો કે હવે લાઈફમાં નવી મજા આવશે, લાઈફમાં કંઈક નવું થશે હવે. એક્ઝેક્ટલી એમ કઈ પણ શકાય ને કે મારી જેટલી પણ બહેનો સાથેની જે કઈ ને કે એક મીઠી તકરાર હોય ને ભાઈ બહેનની છે, તો એનામાં કોઈ મારો બચાવ કરવા વાળું આવી ગયું છે. એક્ઝેક્ટલી એવું કહી શકાય. નાનાને મેં કહું છું પ્લીઝ. નાના, મારે તમને પૂછવું છે કે તમને શું લાગે છે કે પેલા દીદી ડાયા હતા કે આ ડાઈ હશે? ક્યાં વાત છે, જોરદાર તાળીઓ થઈ છે. હા, એમનો આન્સર હતો મહિમા અને દેખાય છે મહિમા દીદી ખરેખર બહુ ડાયા છે. સો એક બીજી એક વસ્તુ તમને મને પૂછવી છે કે જ્યારે કહેવાય ને કે આર્યનો જ્યારે બોર્ન થયો, જન્મ થયો, ત્યારે તમારી શું ફિલિંગ્સ હતી? શબ્દ નથી. એક્ઝેક્ટલી. અને કદાચ એમના રૂપે પધાર્યા છે એવું પણ હોઈ શકે હે ને? અને એવું જ હોય છે કે બીજી એક વસ્તુ હું તમને બહુ સરસ મજાની કહીશ કે હવે છે તમારો મોબાઈલ છે ને એ એકદમ ક્યારે પણ સાયલેન્ટમાં નહીં રાખતા. આ છે ને ગમે ત્યારે તમને કોલ કરશે હો ને અને કહેશે કે નાના મને મમ્મી બહુ વટે છે, તો હવે મને લઈ જાઓ કે મમ્મીને લઈ જાઓ? એવું છે ને? કેમ કે કહેવાય છે કે મામાનું ઘર એટલે દીવો બળે એટલે. અને જ્યાં બરાબર છે કે દાદી દાદા પણ એટલા જ બધા સપના આપણા છોકરાઓના પૂરા કરતા હોય છે, પણ છતાં પણ મામાનું ઘર એટલે કે નાનાનું ઘર એવું હોય છે ને કે જ્યાં ઈ છે ને અહીંયા આગળ જો રાણી થઈને રહેતી હોય તો ત્યાં એની પરી હોય છે. તો હવે મોબાઈલ બરાબર રાખજો તમારો, કેમ કે ગમે ત્યારે આને કોલ કરવાની છે. થેન્ક યુ સો મચ. ઝઘડો તો બહુ સારો. અચ્છા, તમને કેવી રીતે હેરાન કર્યા છે? કેટલા હેરાન કર્યા છે? ક્યારે પણ નહીં. અચ્છા, તમે એની છોકરીને એવા શું તોફાન શીખવાડવાના છો? જનરલી કામ ફળિયાનું ઈ જ હોય છે કે ભાઈઓના છોકરાઓને કંઈક તોફાન શીખવાડો, હે ને? તો સૌથી પહેલી એ કે તમે કેવા તોફાન? અચ્છા, ભાઈને મારી નામ મૂકીશ. શું નામ છે તમારું? વિશાલ. વિશાલભાઈ, સૌથી પહેલા મને કે ઘરમાં બોલવા આવે છે? થોડું. વિશાલભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. સાચું બોલ્યા છે. અચ્છા, બારે બોલવા આપે કે ના આપે? બારે બોલવા આપે કે ના આપે? બારે આવે છે. ક્યાં બારે? અચ્છા, ઘરમાં તોફાન કેવા કરે છે? નથી કરતા? મારી મમ્મી એમને ક્લાસ કરે છે. તમારા માટે ખરેખર જોરદાર તાળીઓ થઈ જાય આપણા માટે. અચ્છા, રીમા દીદી, સૌથી પહેલા તો મને કે શું તોફાન શીખવાડવાના છો આર્યને? કે પપ્પાને કેવી રીતે હેરાન કરવાના? તોફાન તો નહીં શીખવાડું. ઓકે, આ બહુ ડાયા કરી છે. કારણ કે ડેડી બેસ્ટ ડેડી છે. એ જે કે છે ને એ વળી જાય. કારણ કે હું મારા પપ્પાની એટલી જ ચાલવી છું. અને કહેવાય છે કે દીકરી હંમેશા બાપની એમની ચાગલી હોય અને જે માંગે ને એના પહેલા જે આપી દે ને ઈ પિતા. અને ક્યારે પણ માંગણી ન કરે ને દીકરી. હા, એનાથી પહેલા જ પાછળ થઈ જશે. આયા હતા ને પહેલાના છોકરાઓ, આજકાલના કેવા છે? ઓ બાપા કે છે
આ વિશ્વે હું કાંઈ નહીં કરું હો તો એકદમ મસ્ત રીતે ઊભો રહી જા હા અચ્છા ભાઈ એ કે તું કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે સેકન્ડમાં અચ્છા હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મમ્મીને તૈયાર થવામાં વાર લાગે કે પપ્પાને આ વિચારે છે ઈ મમ્મી કે પપ્પા સામે જોતો નહીં હો ને ઘરે જઈને કોઈ જ નહીં વળે મમ્મીને કેટલો ટાઈમ લાગે મમ્મીને તૈયાર થતા એક બે કલાક અને મમ્મી ક્યાં છે મમ્મી આની ઓકે હા જોઈને એવું લાગે છે લાગતો છે ઓકે હવે નેક્સ્ટ મમ્મી સાથે બિલકુલ નહીં જતો ને અચ્છા મમ્મી કોને સૌથી વધારે લવ કરે કે પપ્પાને મમ્મી કોને લવ વધારે કરે પપ્પાને કે તને હા બહુ ટેન્શનમાં આના પપ્પા ક્યાં છે બહુ ટેન્શનમાં છે છોકરો ઓકે હવે લાસ્ટ ક્વેશ્ચન હો ને હવે હું તારી સામે ઊભી રહું છું મમ્મી કે પપ્પાને જોતો જ નહીં હો ને અચ્છા મમ્મી તારી પાસે વધારે ઘરમાં કામ કરાવે કે પપ્પા પાસે કામ કોના પાસે વધારે કરાવે પપ્પા પાસે કે તારા પાસે બેમાંથી કોઈ પાસે ના કરાવે પોતે કરે આ છે ને બહુ ડરી ગયો છે હો તમારાથી એટલે એનો આન્સર કેટલો અને આ છોકરું કેટલું આ 5G છોકરું છે કેટલું વિચારી લીધું કે મમ્મીનું નામ લો અને પપ્પાનું નામ લઈશ તો પ્રોબ્લેમ ઉમારી થઈ જશે એના કરતા બેટર છે ઓકે હવે સૌથી પહેલે તો વાંધો નથી ને મમ્મી પાસે જશે હો ને એટલે કહું છું તારા વાંધો નથી ને તો બરાબર છે અચ્છા સૌથી પહેલે લોક ખોલી નાખો બધા જ પોતાના મોબાઈલનો ઓકે હવે મમ્મીઓ કેટલાની મમ્મી તૈયાર થઈને સૌથી પહેલે સેલ્ફી ક્લિક કરે છે કેટલાની મમ્મીઓ સેલ્ફી કોણ ક્લિક કરે છે કેટલાની મમ્મીઓ તૈયાર થઈને આમ સેલ્ફી લીધા કરે છે હાથ ઉપર કરો તો ચોકલેટ્સ બધી તમારી ક્યાં બાર આ છોકરાઓને છે ને બીજી ઇવેન્ટમાં લઈ આવો ને તો સમજાવીને લઈ આવજો ને ઓકે ત્યારે પણ ઓડિયન્સ છે ને બહુ બ્યુટીફુલ લાગતી હોય ને ત્યારે જો આ ગેમ રમાડું છું ને ખરેખર તમે બહુ સરસ લાગી રહ્યા છો કે 2 કલાક લાગે છે તૈયાર થવામાં તો બટ ઓબ્વિયસ છે તો આ જેટલી પણ ઓડિયન્સ છે ને અહીંયા કને એમની પાસે તમારે નહીં તમારું પોતાનું નથી લેવાનું સેલ્ફી ક્લિક કરવાનો છે અને બધાના ફેસ સ્માઈલ હોવા જોઈએ તમારી સાથે હો ને એમને નહીં પોતાની સાથે એક સેકન્ડ પોતાની સાથે સેલ્ફી લેવાનું છે અહીંયાથી મ્યુઝિક જેવું પ્લે થશે એટલે તમારે અને બીજું ગેમનો રૂલ છે કોઈ એક વ્યક્તિ સાથે એક જ સેલ્ફી હોવો જોઈએ અને જેટલાના સેલ્ફી વધારે હશે અહીંયાથી શું મળશે પ્રાઇઝ જોઈએ છે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ મ્યુઝિક બધાના સાથે એક સેલ્ફી ક્લિક કરવાનો છે બધા સાથે કરવાનો છે કોઈ પણ એક વ્યક્તિ ગઈ ના જવું જોઈએ જલ્દીથી ફટાફટ કોઈ પણ રિપીટ ના થવું જોઈએ એક વખત આ બચ્ચા પાર્ટી માટે પણ વાઇફ ક્યારે પણ હસબન્ડને આપી શકાય અચ્છા તમને જવાબ દેવાની છૂટ છે થોડા ક્લુ લઈ જાવ તમને ટેન્શન ના લાગે એક વખત જોરતું નામ છે તમારું નેહલ બેન એક વખત જોરદાર તાળીઓ થઈ જાય નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારા લોકો માટે નો बट नाइस ट्राई ऐसी कौन सी चीज है जो पूरी दुनिया घूमती है पर रहती एक कोने में है चाबी नहीं यस नो ओ તમે ઇંગ્લિશ માં કહો છો મેરે પાસે છે આ જો આપણે હમણાં બોલાવવા પડશે મને લાગે છે થોડી વાર છોકરાઓની ગેમ લઈને પછી બોલાવું પણ ગેમ ખરેખર આ લોકોની ઈચ્છા જેવી છે એવી કઈ વસ્તુ છે જે પૂરી દુનિયા ફરે છે પણ રે એક ખૂણામાં છે મોબાઈલ નહીં ઘર નહીં પંખો આવીને જરાક સોલિડ સિક્સર માર્યો છે પંખો
ऐसी कौन सी चीज है जो पूरी दुनिया घूमती है चाबी नहीं बाम ऐसी कौन सी चीज है जो पूरी दुनिया घूमती है पर रहती है काउंट करो फटाफट सेल्फी अच्छा बच्चा कितना है 10 10 થી વધારે છે કોઈ ના નથી 10 છે ઓકે 10 થી વધારે 10 થી વધારે અહીંયાથી 30 રૂપિયાની ચોકલેટ આપી દેજો આનંદ અને કાવ્યા બંનેને અને બધા છોટી છોટી છે ઓકે અચ્છા બે હા આમનો પણ સાથે કર્યો લાગે છે અચ્છા કાકા ત્યારે તમે સીધી મારશો ને ત્યારે તમારો પોઈન્ટ કાઉન્ટ થશે એક્ઝેક્ટલી પણ તમારે જવાનું સાથે જ છે ઓકે માધવ એઝ ઇટ ઇઝ તમારું પણ એવી રીતે છે કે વસ્તુ અહીંયાથી કલેક્ટ આખી બીજું એક રૂલ છે યસ ચપ્પલ હિલવાળા પહેરો તો ઉતારી જ નાખજો બીજી એક વસ્તુ છે રૂલ એ છે આખી ટીમે સાથે જવાનું છે ઓકે ઓડિયન્સ પાસે જ અચ્છા સંબંધ કેવા છે ઓડિયન્સ સાથે સારા છે ને હે ને ઓડિયન્સ છે તો પણ ડિસ્ક્વોલિફાઈડ ઓકે અને ફર્સ્ટ ક્લુ છે તમારું અને બધા જ ક્લુના પોઈન્ટ અલગ અલગ હશે એ તમને પછી ખબર પડશે 5 રૂપિયાના 5 સિક્કા કલેક્ટ કરીને ફટાફટ લઈ આવો પ્લે મ્યુઝિક પ્લીઝ કમ ઓન કમ ઓન કમ ઓન Your time start now. Tomorrow नहीं चले. Shoeless. Music please. Come on, come on, come on. Fast. Shoeless. Come on, jaldi. Fast. फटाफट भागो. Okay, okay. तो नाम आगे की वजह नहीं. Messi. खरेखर मेसी वाला जोरदार તાળીઓ થઈ જાય એના જે એફર્ટ્સ છે ને જોરદાર છે ઓકે બટ મે બેટર લક નેક્સ્ટ ટાઈમ મેસી બીકોઝ ટીમ એ માટે જોરદાર તાળીઓ થઈ જાય 20 પોઈન્ટ વન્સ અગેન ઓકે થર્ડ ક્લુ છે શાંતિથી સાંભળજો નહીં અત્યારે તમારી પાસે મને જોઈએ છે જેટલા પણ અવેલેબલ થઈ શકે જેના વધારે હશે એ કાઉન્ટ કર્યા હશે black watch and black spectacles your time start now માધવ છે ને ડાયો છોકરો છે એને કોઈ છોકરીઓને સીટી નથી મારી દે એટલે એને આવડતી નથી વગાડતા ઓકે કેટલા થયા 1 2 3 4 5 6 6 ઓકે 2 3 4 5 એક મિનિટ 1 2 3 4 5 and 6 क्या बात है 20 नहीं ચાલે મારે ઓકે ગાઈસ અત્યારે કોઈને કોઈ વસ્તુ પાછી નહીં દેતા અહીંયા રાખી દેજો પછી આપણે અચ્છા જેની પણ આ દેખાય એમ ન હોય ને તો કહી દેજો ચશ્મા પાછા આપી દો ઓકે થર્ડ ક્લુ છે 20 and 20 ઓલમોસ્ટ તમે લોકો સિમિલર ચાલી રહ્યા છો મને જોઈએ છે આઈફોન ગો કરેક્ટ આઈફોન મ્યુઝિક પ્લીઝ iPhone please select iPhone 1 2 3 iPhone આનાથી તમારું કોઈનું નથી બીજા ડાયા છે કોઈ iPhone જ નથી રાખતા એક મિનિટ કેટલા છે 5
અయ్యో અચ્છા કેટલા મળ્યા 1 2 3 4 ભાભી આઈફોન કેટલા જણા આપે છે હાથ ઉપર કરશો તો જરાક ખાલી મોટું છે બાકી બધા આઈફોન અહીંયા જમા થઈ જશે આઈફોન પ્લીઝ રિટર્ન કરી દેજો થેન્ક યુ સો મચ જેની વાઇફના પર્સમાં હસબન્ડ નો ને હસબન્ડના પર્સમાં વાઇફનો ફોટો હોય ફોટો જલ્દી યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ પર્સ હાથ ઉપર કરજો ત્રણ પર્સ વાળા કોણ છે क्या बात है આ બંને કાકીઓ આવ્યા છે જોડે આ કાકીઓ આ બંને કાકા ને કાકીઓ જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાઓ ફટાફટ એમના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય કેમેરામેન વિચાર તો નતા જલ્દી કે પ્લીઝ અંદર પ્લીઝ કેટલો ટાઈમ નો મેરેજ છે 4 મહિના 1 વર્ષ બુક કે મને કે ફોટો 1 વર્ષ સુધી તો બધા રાખે ભાઈ પછી આપણે अच्छा हाँ बस काका के મને પૂછો 42 યર્સ આ કાકી છે ને કાકી હાથ દીધો શું વાત છે કે તમે આજે મને ખબર પડી કે તમે મને એટલો પ્રેમ કરો છો અચ્છા માઇક ટ્રાન્સફર કરજો ને બસ યસ શું નામ છે કાકા તમારું જયપ્રકાશ ઓકે અને કાકી તમારું કાકી 42 યર કાકા બરાબર કહે છે ને લગન ને તમને પણ સેમ ને अच्छा काकी माने ये पूछવું છે કે આ 41 વર્ષની અંદર કાકા એમણે તમને કેટલી વાર પૂછ્યું હશે કે હું કેવી લાગુ છું લગભગ રોજ પૂછે क्या बात है 41 વર્ષે જો આવો પ્રેમ હોય ને તો આ સાચો પ્રેમ કહેવાય બાકી આજકાલના છોકરાઓ જે કરે છે ને એ પ્રેમ નથી રેપ છે હો ને ઓકે ટ્રાન્સફર કરજો ને ભાઈ શું નામ છે કાકા તમારું ઈશ્વરગીરી ગોસ્વામી અચ્છા અને કાકી તમારું અચ્છા કોનો ફોટો કોનામાં હતો તમારામાં છે અચ્છા કેટલો ટાઈમ થયો કાકા મેરેજ ને 40 વર્ષ કાકા 40 વર્ષની અંદર સૌથી પહેલા તો મને એ કહો કે કાકી જમવાનું કેવું બનાવે છે એના જેવો સુંદર કોઈ બનાવતું નથી ક્યા વાત હે તો મને આવું પડશે તમારા ઘરે જમવા કેમ કે સંગઠનની આગેવાની કરી છે ને એટલે મારી કારોબારી આવે ને 50 60 70 જણા આવે ને એટલે રસોઈ બનાવું क्या बात है जोरदाર તાળીઓ થઈ જાય અચ્છા કાકા મને એ કહો કે તમને દિવસમાં કેટલી વખત ફોન કરીને એવું કહે છે કે હું આજે જમવાનું શું બનાવું દરરોજ પૂછે અહીંયા આગળ આગળ પકડાવજો થોડું કામકાજ અચ્છા અને બનાવે શું જનરલી રોટલી નથી ખાતા પણ એક દિવસ બાજરાનો રોટલો એક દિવસ ઘઉંનો એક દિવસ જુવાર એક દિવસ મકાઈ એ રીતે આમના ઘરે રોટલો ખાવા જવું પડશે બાકી બધું તો ઠીક છે અચ્છા કાકીને માઈક આપજો ને અચ્છા કાકી મને એ પૂછવું છે કે કેટલા વર્ષ કીધા લગ્નને 40 વર્ષમાં કાકાએ તમને કેટલી ગિફ્ટ આપી છે ઘણી બધી ક્યાં વાત હે અચ્છા હવે માઈક ત્યાં ટ્રાન્સફર કરજો સૌથી પહેલા તો છે ને ભાઈ જ્યારે માઈક મળતું હોય ને ત્યારે લઈ લેવાનું કેમ કે આમ પણ છે ને આપણે બોલવા ના મળતું હોય તો જ્યાં મળે ને ત્યાં મોકો લઈ લેવાનો અચ્છા સૌથી પહેલા મને એ કહો અચ્છા કેટલા કહે ને કે આપણે અચ્છા મને કહ્યું કે જી માયદીની વાત માન્યા વગર મતલબ માનીને જ બધું કરે એને શું કહેવાય એક ક્વેશ્ચન છે તમારા માટે અને મેં તમને કીધું ને જ્યારે આવીને કે આ દાદી છે ને બહુ જ મોજમાં છે આજે એટલે સોનાના સિક્કા છે ને અમે લોકો આ ચોકલેટ નથી કોઈ પણ એક ચોકલેટ બાકી આ બધી ચોકલેટ્સ તો એવી રીતે બનાવી છે કે કોઈ એકની અંદર સોનાનો સિક્કો છે હવે મારે એ કહો કે તમારા માટે ક્વેશ્ચન છે કે જી પણ હસબન્ડ વાઈફને પૂછ્યા વગર કાંઈ જ કામ ન કરે એ કયા હસબન્ડ કહેવાય કયાગ્રા હે ને આ એટલા કયાગ્રા છો ને કે હું એમને કઈ પૂછું ને એની પહેલે જ ભાભી સામે જોડે છે મારે હા કહેવી કે ના તું કઈ છે હું કરીશ અચ્છા મને એક ક્વેશ્ચન પૂછવો છે તમારા લવ મેરેજ છે કે અરેન્જ તો કાંઈ જ નથી ભાઈ તમારા બદલે મને જોરદાર તાળીઓ થઈ જાય તમે પ્લીઝ બેસી શકો છો થેન્ક યુ સો મચ જેના પોઈન્ટ્સ પણ હું તમને કહી દઉં એના પોઈન્ટ્સ છે 150 પોઈન્ટ્સ એટલે ક્લુ પણ એવો જ હશે યસ મોટો લો નાનો લો એ તમારી ઈચ્છા જે પણ બની શકે ઓકે સૌથી પહેલા આપણે થોડું સરસ બનાવીએ તમારે બેબી બોય લેવાનો છે કમ્પલસરી મેરીડ ઓકે યસ સાંભળજો બહુ જ સરસ રીતે સાંભળજો તમારે એક બેબી બોય લેવાનો છે બોય જ કહેવાય એટલે મેરીડ હોય કે અનમેરીડ હોય બોય તો બોય જ છે હે ને કમ્પલસરી મેરીડ
માઇન્ડ પર્સન હોવું જોઈએ. હવે તમે જોઈ લો કોને તમારે પકડીને અહીંયા બેસાડવાના છે. હવે બીજી એક વસ્તુ છે, બહુ વ્યવસ્થિત રીતે સાંભળજો આ ક્યુ. તમારે એમને રેડી કરવાના છે. બે મસ્ત મજાની પોની બાંધવાની છે એમના માથામાં. મસ્ત એક લિપસ્ટિક કરવાની છે. બધા જ હાર્દિકભાઈને જોઈ છે, પણ હાર્દિકભાઈ તમારે કઈ ટીમ સાથે જવું છે એ તમારે ડિસાઈડ કરવાનું છે. હજી બીજું કોઈ ગોતી લેજો, કેમ કે જો એક તમને સિરિયસલી સાચી વાત કહી દઉં, કેમ કે આ એ બી ટીમમાં છે ને એમને સારા ગાય છે. હવે અહીંયાથી ભાભી જો એક કામ કરશે ને તો એ ઓટોમેટિકલી અહીંયા જ આવવાના છે. તો ઈ વાત તમે જોઈ લેજો. બાકી તમારે કરવાનું શું છે બરાબર સાંભળી લેજો. તમારે એક મેરિડ બેબી બોય લેવાનો છે, એમને લિપસ્ટિક કરવાની છે, ચાંદલો કરવાનો છે, એમના માથા ઉપર બે પોની પિન જોઈશે અને એમને મસ્ત મજાના રેડી કરી અને પછી તમારે સ્ટેજ ઉપર લઈ આવવાના છે. સ્ટેજ ઉપર આવે ને ત્યારે આપણી આર્યાનો કે મોઢામાં અંગૂઠો હોય ને એવી રીતે આપણે અંગૂઠો પણ મોઢામાં રાખવાનો છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મ્યુઝિક બીજા કોઈને પકડો, બીજાને પણ પકડો. ચલો કમ ઓન. લિપસ્ટિક, ચાંદલો ને બે પોની. કમ ઓન ફાસ્ટ. क्या बात है, जोरदार तालियों नहीं जाए, जोरदार. एक कैमरामैन, क्या बात है. અને જોઈએ છે શર્ટના 5 બટન. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મ્યુઝિક પ્લીઝ. શર્ટના 5 હજી નથી પડ્યા લોકોને. કમ ઓન ફાસ્ટ ગર્લ્સ. હજી નથી પડ્યા. આની મમ્મીનું નામ શું છે? યસ, આની મમ્મીનું નામ શું છે જેના તમે બટન લઈ આવ્યા છો? પૂજા બેન મને એ બધું જોરદાર આગળ થઈ જાય. એટલે ડાયરેક્ટ કાંઈ વિચાર્યું નહીં ને સીધા. અચ્છા, આ ટીમ શું કામ ગમે છે તમને? ઓકે, એટલે આ ભાઈ ગયા છે ને. ક્યાં બાત હે. જોરદાર તાળીઓ થઈ જાય. અચ્છા, તમારે એફર્ટ્સ ક્યાં ગયા યાર? ગર્લ્સ છીએ આપણે. ઓકે, એક મસ્ત મજાની લાસ્ટ ક્લુ છે આપણી પાસે. તમને બધાને ખબર છે કે સ્માઇલી બોલ આવે છે, હે ને? આ આખા રૂમની અંદર, રૂમથી બહાર ક્યાંય જ નથી. મેં સ્માઇલી બોલ 1 2 3 ઘણા બધા હશે, પણ એની એક બોલની અંદર આર્યા લખેલું છે. ઓકે, તો આર્યા નામ લખેલું હોય ને એ બોલ મને જોઈશે. એક મિનિટ. આહા, આર્યા જોડા ઉતારવા મામા વાગે છે. હવે હું ફૂલ ફોર્મમાં છું, નો ટેન્શન. તો આર્યા લખેલું હોય ને એવું એક બોલ મેં છુપાડ્યું છે. હું આવીને ત્યારે યોર ટાઈમ. હા, હવે ગર્લ્સ આવી ગઈ છે એકદમ એના પેલી તૈયાર કરીને. યસ, બધા રેડી છો? કોઈ સેન્ડલ્સ નથી પહેર્યા ને? પ્રોબ્લેમ થશે હો ને. ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મ્યુઝિક. ટેબલની આજુબાજુ જતા ટેબલની આજુબાજુ
ઓકે બીજી માટે જોરદાર તાળીઓ થઈ જાય. અચ્છા શું નામ છે તમારું? કુલદીપભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અચ્છા પેલા હાર્દિકભાઈ ક્યાં છે? હાર્દિકભાઈ આ ચોટલી બોટલી છોડી આને બધું. હા હાર્દિકભાઈ બીજી એક વસ્તુ પૂછવી હતી કે તમે કઈ ટીમ સાથે હતા કે તમે ભેગા ગોતવા પેલા વોશરૂમ ની અંદર આલા ગયા હતા? કઈ ટીમ ભેગો હતો. એક જ મિનિટ આને. અચ્છા ભાભીને માઈક આપજો ને. ભાભીને શું નામ છે ભાભી? યસ આઈ નો ધેટ. મહિલા ભાભી પેલા જોઈ લેજો ને ઘરે જઈને કેમ કે કહેવાય ને કે સારા આપણે મૂકીએ ત્યાં આ બહેનો સાથે એટલે બહુ ધ્યાન રાખજો ને ભાઈને. શું નામ છે? થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો આપણે આ ટીમને યસ ડી ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણે છોટી સી ગાયા કે છે ગાયા બધા લઈ હતી ડાયમંડ્સ. અચ્છા અંદર જોજો ને અંદર ગમે એના ડાયમંડ્સ માંથી સોનાનો સિક્કો નીકળવાનો છે. કોઈના પણ ડાયમંડ માંથી સોનાનો સિક્કો દાદીએ કીધું છે ને અચ્છા મને એ કહ્યું કે થેન્ક યુ સો મચ આપે છે ને તમે એમને બોલવા આપો છો કે નથી આપો છો? અચ્છા બાકી હજી બોલતા નથી. જલ્દીથી સ્ટેજ પર આવજો. અચ્છા આપણા જમાઈ ને સિરિયસલી લાગે છે કે આ પેલા જમાઈનો છે અવાજ નીકળી શકે એમ જ નથી. હાર્દિકભાઈ કે છે એકદમ બરાબર છે બેન અમે ગોત્યા જેવા છે કે બોલે જ નહીં કાંઈ કેમ કે અમને ખબર છે ને કે અમારી બેન કેટલું બોલે છે. અચ્છા યસ આવી ગયા માઇક ટ્રાન્સફર કરી દેજો ને પ્લીઝ. ભાઈ નામ શું છે તમારું? ગૌતમ. ગૌતમભાઈ. ગૌતમભાઈ ભાભી ક્યાં છે? બોલવા પડશે કે અહીંયા છે? અચ્છા એક સેકન્ડ શું નામ છે ભાભી તમારું? જલ્પા. બરાબર સોરી. કેવી રીતે બોલાવો છો જનરલી? ફ્રેન્કલી. પણ એનામાં પણ એને પૂછે છે કે હું બોલાવું છું ને હું બોલાવું કે નહીં? અચ્છા કેવી રીતે બોલાવો છો? એકદમ ફ્રેન્ડલી. એકદમ ફ્રેન્ડલી એટલે એવું કે ફ્રેન્ડલી આવી જાય. ઘરમાં હા તમે શું ઘરમાં? ઓકે બોલાવો ને. આવી જા ઘરમાં. ઠીક છે આજે તો આવી જાઉં છું પણ બીજી વાર આવી રીતે નહીં બોલાવો. ઓકે બાઇક ટ્રાન્સફર કરજો ને પ્લીઝ. શું નામ છે ભાઈ તમારું? જયરાજ. ભાભી હા એ કે છે એટલે જ હું ધીમેથી બોલું છું કે નારાજ છે ભેગા જ છે. હા શું નામ છે એનું? રાજેશ્વરી. ભાભી આવી જાઓ ને ઘણી બધી ગિફ્ટ્સ આપી છે. ઓકે પ્લીઝ માઇક ટ્રાન્સફર કરજો. સેમ એઝ ઇટ ઇઝ તમને પણ એ જ પૂછું છું કે કેટલી ગિફ્ટ્સ આપી છે ભાઈ? ઓકે ઘણી જ બધી આપી છે. તો ટાઈમ સ્ટાર્ટ. ભાઈ એટલા રેડી છે ને ઢીંગલી રમાડવા માટે. યોર ટાઈમ. થોડીક વાર માટે આને લઈ લો ને થોડીક વાર. તમારું કામ હમણાં નથી તો થોડી વાર માટે લઈ લેજો પ્લીઝ. થેન્ક યુ સો મચ. ઓકે રેડી છો? ઓકે યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. મ્યુઝિક. બરાબર જોજો કેમ રમાડે છે. ઓકે એમનો રૂલ એ છે કે એમણે રમાડ્યું હશે ને એવી રીતે તમે નહીં રમાડી શકો. બરાબર નહીં તમે અહીંયા જ ઉભા છે. ઓકે જોઈ લીધું ભાઈ કેવી રીતે રમાડ્યું છે ઢીંગલીને? બરાબર ને હાર્દિકભાઈ? ઓકે ઓકે જોઈ લીધું. શું નામ ભાઈ તમારું? ગૌતમભાઈને કેવી રીતે રમાડી ઢીંગલીને જોઈ લીધું ને? ઓકે ટ્રાન્સફર કરજો. મ્યુઝિક પ્લીઝ. વિશાલ મને તમારું નામ યાદ થઈ ગયું. ઓકે વિશાલભાઈ કેવી રીતે રમાડી જોઈ લીધું બધે? માસી બરાબર જોયું ને? માસી કે આવું બધું કેમ દેખાડો છો? ઓકે ટ્રાન્સફર કરજો. મ્યુઝિક પ્લીઝ. ઓકે સ્ટોપ. ઓકે બરાબર રમાડી લીધી ઢીંગલીને? યાદ છે ને કેમ રમાડી છે? ઓકે જેટલી પણ બહેનો અહીંયા બેઠી છે ને એક જીજાજી પાસે આવી જવું ફટાફટ. એકચ્યુઅલી કે ઈ જેમ ઢીંગલીને રમાડી હતી ને એમને એમની વાઈફને રમાડવાની છે.
હાલે થેન્ક યુ ઓકે ભાભી આગળ આવી જાઓ ભાભી બહુ એક્સાઇટેડ છે હો ને આગળ પ્લીઝ હા એનું કામ કરી લેશે હવે ટેન્શન નહીં લે મૂકી દે ભાઈ કેટલા રેડી છે એને મૂકી દે મૂકી કરું છું જો ને પણ યસ યોર ટાઈમ મને મ્યુઝિક આપજો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ મ્યુઝિક તમે જેમ તો મને યસ તમે ખબર છે ને તમારા ઉભારો તમે ઢીકલીને ઉપાડી હતી હજી કંઈ કર્યું તું ભાઈ તમે ઢીકલી સાથે ભાઈને બહુ ટેન્શન આવી ગયું છે બંને જણા અહીં આવી જજો બંને જણા ઓકે સેકન્ડ આપણે તો બહુ સરસ રમાડી હતી ઢીકલીને મને બરાબર યાદ છે કે કેમ રમાડી હતી પ્લીઝ અચ્છા કેટલો ટાઈમ થયો મેરેજને 11 કેટલી વાર આવી રીતે રમાડે છે તમે એક વાર ભાભી કે આજે તો થઈ જ છે મ્યુઝિક પ્લીઝ ક્યાં સાથે પ્લીઝ તમે પણ બંને જણા આવી જજો હા આ તો મમ્મી સામે કે છે રીમા આ લાગે જમાઈ ગયા થઈ ગયા છે જમાઈએ પણ બહુ સરસ હાથીભાઈ ફોટો થઈ જાય હો ને જમાઈએ પણ બહુ જ સરસ રીતે રમાડી હતી એની ઢીંગલીને તો હવે આ ઢીંગલીને કેમ રમાડે છે ને એ જોવાનું છે મ્યુઝિક પ્લીઝ ઢીંગલીને આટલી સરસ રીતે ઉપાડી આ ઢીંગલીને કેમ ના ઉપાડી ઓકે થેન્ક યુ સો મચ હા આ ભાઈની હિંમત જોવા જેવી છે એક હાથમાં એક હાથમાં મ્યુઝિક પ્લીઝ વાઇફને કેટલા જણાએ રમાડી ના પૂજાબેન યસ ધર્મ क्या बात है हाँ खरेखर બહુ સરસ રીતે રમાડી એમને માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય પણ આ બધી ગેમ નથી એક્ચ્યુઅલી ગેમ હવે સ્ટાર્ટ થશે બંને પાછળ રહેશે ભાભીના હાથ પણ પાછળ રહેશે ઓકે તમારે ક્યાંથી ડેરિલ એના મોઢામાં રહેશે નાનકડો પીસ આખી એક સાથે ખાશો તો ડિસ્ક્વોલિફાઈડ નાનકડો પીસ કટ કરીને ખાવાનો છે પાછું અહીંયા આવવાનું છે બલૂન ફૂલાવી અને બેસીને ફોડવાનું છે આ ફ્લોર પર એઝ ઇટ ઇઝ ફૂટી જાય એટલે પાછું જવાનું છે પાછું આવવાનું છે એવી રીતે 3 વખત કરવાનું છે તો એ 3 વખતમાં ડેરી મિલ્ક પૂરી થવી જોઈએ ઓકે ડન આખી ડેરી મિલ્ક કાઢી લેજો મોઢામાં સેટ કરી લો બરાબર કમ ઓન ફાસ્ટ એક વખત બધા જ તમારી માટે જોરદાર
ફરીથી એક વખત નામ લેજો તમારું. નિર્ભયભાઈ અને ભાભી પણ એક વખત જોરદાર તાળી લઈ જાય. હું રિક્વેસ્ટ કરીશ કાવ્યાને કે કાવ્યા અહીંયાથી ત્રણેય જણાને ચોકલેટ્સ આપશે. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. અને એક વખત બધા જ કપલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. યસ, આપણા હાર્દિકભાઈ ક્યાં છે? હાર્દિકભાઈ યસ. નો સોરી, તમારા બધા જ ફ્રેન્ડ્સને બોલાવી લેજો, બધા જ. મેરિડ છો કે અનમેરિડ? અચ્છા, આનાથી મેરિડ કે મતલબ કે તમે સમજી જ ગયા. એકચ્યુઅલી તમારા ફેસ ઉપર પણ દેખાય જ છે, મારે પૂછવાની પણ જરૂર નથી. અચ્છા, જેટલા અનમેરિડ છો ને એ લોકો ખાલી સ્માઈલ કરી દો તો ચાલશે. ઓકે, કેટલા અનમેરિડ છો હાથ ઉપર કરજો. અચ્છા, એટલે ભાઈ હજી બંધાના તમે બંધન કરો તો ચાલશે. હજી એમના પાસે ચાન્સ છે. અચ્છા, કેટલા જણા અનમેરિડ છો? 3 ને? મીતભાઈના આવે મતલબ મારા ભાભી આવ્યા છે. ઓકે, ટ્રાન્સફર કરજો. જયભાઈ. ઓકે ઓકે, આવ્યા છે ભાઈ. ભાઈ આવ્યા છે. હવે તમે બોલો, અમને કરવાનું શું છે? આવ્યા છે ને એ મોટી તકલીફ છે ભાઈ. ન લઈ આવ્યા તો બચી ગયા. અચ્છા, શું નામ છે? હાર્દિક. અચ્છા, અને ભાભી આવ્યા છે ને? ઓકે, જોડે ઓકે, તો મને બહુ મજા આવશે. ઓકે, ટ્રાન્સફર કરજો. હા હા, તમે શું નામ છે તમારું? નિલેશભાઈ. ઓકે, આવ્યા છે દાદી? ઓકે, આવ્યા છે ને? કેટલા સીધા અને સાદા હસબન્ડ છે. પહેલેથી જ કહે છે બેન તમે કેવું આવ્યા છે, બસ ઘરે જઈને ચપ્પલ નહીં ખવડાવતા. શું નામ છે તમારું? સોરી, વિવેકભાઈ આવ્યા છે? હા, હવે જેટલાના જીજી આવ્યા છે ને બધાને બોલાવી દો. અને બધા બોલો છોટું શું પાર્સલ ને થોડી વાર માટે મોબાઈલ લઈ. સાગરભાઈ, કેટલો ટાઈમ થયો મેરેજ ને? 6 વર્ષ. પાછળ સાંભળે છે બરાબર હો ને? 6 વર્ષ. બાકી બરાબર કે છે ને? તમને પણ સેમ ને? હા, એટલે આ છે ને આ વસ્તુ પૂછવી પડે કેમ કે આ બહુ અઘરી વસ્તુ છે. સાચી વાત ને જયભાઈ? આ યાદ રાખવી બહુ અઘરી છે, આ ડેટ પણ. અને જો ભૂલી જઈએ તો એ વસ્તુ બહુ અઘરી આવે. પ્લીઝ મીતભાઈને ટ્રાન્સફર કરજો ભાઈ. મીતભાઈ 7 વર્ષ મને ખબર છે. બાકી બરાબર ને? જયભાઈ 5 વર્ષ. ઓકે, કન્ફર્મ કરતા રહેજો ને, આ લોકો ભૂલી જાય. 8 વર્ષ. 8. ખુશાલી બરાબર ને? માઇક ટ્રાન્સફર કરજો. 7 વર્ષ. ડન? ઓકે, આ ભાભી એકદમ તૈયાર હતા. જો ખોટું બોલે તો પાછળથી એક દઉં. 10. પૂજા ભાભી? ઓકે, 14 વર્ષ. ડન? 5 વર્ષ. ઓકે, 10. આ બહુ શાંત લાગે છે હો ભાઈ. ઓકે, વસ્તુ છે મારે ક્વેશ્ચન એ પૂછવો છે કે ખરેખર ઘરમાં બોલવા મળે છે કે સાચું બોલજો. મીતભાઈને તો નથી જ મળતું, એટલે મીતભાઈએ કહી દીધું કે હા નથી મળતું. મીતભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય કે ખરેખર સાચું બોલ્યા છે એવું એમના ફેસ ઉપર. યસ. અચ્છા, સૌથી પહેલા છે ને તે અહીંયાથી બાય પ્રોફેશન્સ મારા જે એડવોકેટ્સ કેટલા છે? ના જરાય નથી. આ ચિરાગભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય કેમ કે આન્સર બધાના સેમ છે પણ સાચું જ બોલ્યા છે. અચ્છા, મળે છે કે નથી? હા, મળે. 70-30. 70-30 એટલે 70 એમને ને 30 તમને? ના 70 આપણે 30 આ એ હમણાં જ ખબર પછી એટલે દિવસે પણ પછી એમ ગ્રહોમાન જોવા મળે કે કયા ગ્રહમાનમાં 30% કોનું ને કયા ગ્રહમાનમાં 70% કોનું. અચ્છા, આમના પાસે મને ટ્યુશન્સ લેવા પડશે. અચ્છા, સો હાફ મળે છે. આમને એમ થયું કે હું બચી જાઉં એટલે બહુ સરસ આન્સર આપ્યો છે. તમને મળે છે કે નથી મળતું? હું તો તમારી વાત કરું છું. મળે છે ભાઈ, મળે છે બોલવા? મળે. ક્યારેક મળે. ઓકે, તમારું નામ કહેજો ને મને. આકાશ. અચ્છા, હવે મને એ કહો કે ભાભીઓ તમને દિવસમાં કેટલી વખત પૂછે છે કે હું કેવી લાગુ છું? દિવસમાં કેટલી વખત પૂછે છે કે હું કેવી લાગુ છું? અચ્છા, આપણે જયભાઈને માઈક આપજો ને પ્લીઝ. જયભાઈ, હા, તો કેટલી વાર પૂછે કે કેવી લાગુ છું? અને તમે શું આન્સર આપો? હા, બરાબર છે. મીતભાઈ કે છે હા, નહીતર અમારું આવી બને. ઓકે, ચિરાગભાઈને માઈક આપજો પ્લીઝ.
ચિરાગભાઈ ખુશાલી કેટલી વાર પૂછે છે દિવસમાં કે હું કેવી લાગુ છું? જનરલી તો એક વાર નહીં. એક વાર નથી પૂછતી. અચ્છા સીએ ભાઈ છે એટલે ખરેખર એમને બહુ જ કાઉન્ટિંગ કરીને આન્સર આપે છે કે આ ગેમમાં આવો જ કંઈક લોચો લાગે છે એટલે પહેલેથી આપણે સેફ સાઈડ રમી લેવી સારી. ઓકે, તમારા પાસે જ માઈક રાખજો. ભાભીઓને બધાને રિક્વેસ્ટ છે કે એકદમ ઊંધા વળી જજો. નેલ પેન્ટ કરી છે ને એ કયા કલરની કરી છે? અચ્છા એક સેકન્ડ અરે પણ ખુશાલીની વાત થાય છે. ચિરાગભાઈ પોતે વિચારશે તમે શું કામ આન્સર આપો છો? નેલ પેન્ટ કયા કલરની કરી છે ચિરાગભાઈ? જે કલરનો ડ્રેસ હશે એ કલર હશે. અચ્છા ડ્રેસ કયા કલરનો પહેર્યો છે? બાપ રે ખુશાલી, જે અમે પહેર્યો છે. ના આમાં તો રોંગ છે કઈ. આ ચિરાગભાઈ તો પૂરેપૂરા રોંગ જઈ રહ્યા છે. એક મિનિટ મને પાછળથી ખુશાલી એવું કહે છે કે તમને કલરમાં ખબર નથી પડતી. અચ્છા ખુશાલીને પ્રપોઝ કર્યો તો રેડ રોઝ આપ્યો તો કે વ્હાઈટ રોઝ આપ્યો જ નતો. માઇક ટ્રાન્સફર કરજો. આમાં કાંઈ નહીં. યસ ભાભી ખાલી આમ થજો એક મિનિટ માટે મારી સામે. ઓકે ફરી જાઓ. ભાભીએ માથામાં એક નાનકડું બટરફ્લાય નાખ્યું છે. એની પેલું કહે ને કે ડાયમંડ છે. ચિરાગભાઈ ખુશાલીને જોઈ દઈને હવે ક્યાં જોવે છે બોલો? અમે નાનપણના મિત્ર એકબીજાને હંમેશા મદદ કરી. હા મદદ કરી છે. આમાં મતલબ નતા ભાઈ. રેડ તો મારું નતો. જરાક આગળ આવો ને. જોરદાર ગાડીઓ લઈ જાય ભાઈ માટે. બહુ નાની કરતી પણ આ ભાઈ કે જો અટેક કરતે આવી ગયું કાઈ પણ. ઓકે ભાઈ ટ્રાન્સફર કરજો ને પ્લીઝ. તમને બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું કેમ કે મને ખબર છે. અચ્છા કેટલી વાર પૂછે છે કે કેવી લાગો છો? ઈ તો ક્યારેક પૂછે છે આ ગેમને રિલેટેડ ન્યૂ સાચો આન્સર દેજો કેમ કે ઈ બહુ જ ધ્યાન રાખીને ઊભા છે. અચ્છા હું બધા માટે અલગ અલગ ક્વેશ્ચન પૂછી એટલે નો ટેન્શન. આમની તો ગેમ જ ચેન્જ કરી નાખશો આપણે. ટેન્શન નહીં લો. અચ્છા મને એ કહો ભાભી જરા ખાલી આગળ થજો. યસ મને એ કહો કે એમણે રાઈટ હેન્ડની અંદર એક બેંગલ પહેરી છે. ઓકે એની અંદર ફૂલ ઓન ડાયમંડ છે. એ કયા કલર્સના છે? આગળ ભાભી આગળ. ડાયમંડ હા ડાયમંડ્સ છે. એ કયા કલરના છે? પિંક. ઓહ તમે કેટલી ડાયમંડ્સ ગિફ્ટમાં આપી? એટલે જ મને યાદ નથી. ભાભી હાથ ઉપર કરજો ને જરા. હા પૂછો ભાભી. હું તો ડિસ્કશન કરે છે કે ઘરે જઈને તમારી સાથે કરવું છું. હાથ ઉપર કરજો ને જરા. ભાઈ અંદર કોઈ ડાયમંડ જ નથી. મને યાદ નથી કેટલા ગિફ્ટ આપ્યા છે. તમારા ભાઈ થયા? હા એટલે જ આ પક્ષ ખેંચે છે. અચ્છા તમારા માટે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ભાભી એ ચપ્પલ કયા કલર જો ને ઘરે જઈને પ્રોબ્લેમ ન થાય. ચપ્પલ કયા કલરની પહેરી છે ને અંદર પટ્ટીઓ કેટલી છે? હું હારી ગયો સોરી. આ જીવનમાં ક્યારે પણ દુખી નહીં થાય કેમ કે હંમેશા આ વસ્તુ જો હોય ને લગ્ન પછી સોરી ને હું હારી ગયો તો આ ભાઈ ક્યારે દુખી નથી થવાના એ નક્કી છે. તો શું થઈ ગયું ભાઈ? અચ્છા આવ્યા તો અહીંયા જ છે. મળ્યા નથી આવી પાછી. આમનું કાંઈ નથી. તમારા માટે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ભાભીએ બટરફ્લાય કયા કલરનું નાખ્યું છે? I have guessed your question in white color. તમારા માટે એક સિમ્પલ ક્વેશ્ચન છે. ભાભીએ રાઈટ હેન્ડની અંદર નેલ પેન્ટ કયા કલરની? રાઈટ હેન્ડ હમણાં છે ને ફેશન છે ભાઈ. લેફ્ટ અને રાઈટમાં અલગ. છોકરો નાના દીકરો નહીં. ભાભી હાથ ઉપર કરજો ને જરા. ક્યાં વાત હે જોરદાર. અચ્છા નહીં તો કરી જ આપતા હશે. હાથ પાછળ. યસ થેન્ક યુ. અચ્છા હવે ત્યાં કરે છે ને 4 ચેર છે દેખાય છે? ઓકે ને તમે કેટલા છો? 6. ઓકે 1 2 3 4 5 2 અમે 3. પૂજા ભાભી મારા ભાઈ છે ને મતલબ મારા ભાઈ એ ડિસ્ક્વોલિફાઈડ છે પૂરેપૂરા. એમને કેટલી રમણ એક સાથે અને અહીંયા કરે એક મિનિટ વીક ભાઈ. અચ્છા પાયલ આવી જ રીતે તમે પેલું ઘરમાં પણ કહેતા કે આમ હાલજે ને આમ કરજે ને આમ આવજે ને નહીં ને આવી જ રીતે તમે ઘરમાં કહે છે કે આમ હાલવાનું છે ને
પાયેલો છે પ્રેમ મારો આ તો માએ આવી જાય તારી સામે મારું ના માને સપના હજારો મનમાં છે તો એક તારા સપને ફસાયો જાણે રંગાયો જાણે તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે ઉડાવીને તું કઈ ખોર તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે તું કઈ ખોર બાજી જે હારી છે પાછી લગાડી છે મનડું જુગારી છે આ કેવું ડફોડ લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી મને ધૂન લાગી તારી ધૂન લાગી મને તારી ધૂન લાગી મને ધૂન લાગી મને તારી ધૂન લાગી કાલી ગેલી તારી વાતો ખાલી તાળાવેલી થાય એવી વાલી લાગે મને સાલી તારી વાતો કાલી ગેલી ખેલી તારી વાતો ખાલી તાળાવેલી થાય એવી વાલી લાગે મને સાલી તારી વાતો બાજી જે હારી છે પાછી લગાડી છે મનડું જુગારી છે આ કેવું ડફોડ લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે ઉડાવીને તું કઈ ખોર તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર લઈ જાય છે તું કઈ ખોર બાજી જે હારી છે પાછી લગાડી છે મનડું જુગારી છે આ કેવું ડફોડ લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી રે તારી ધૂન લાગી મને ધૂન લાગી તારી ધૂન લાગી મને તારી ધૂન લાગી રે મને ધૂન લાગી રે મને તારી ધૂન લાગી રે ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં વાતો એવી તારી મારી ચાલતી રહે આ રાત ચાલતી રહે સદા મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજે હાથ में नहीं चांदने કહો આજે हाथ में नहीं पल बीत जाए ना
चांद ने कहो आजे हाथ में नहीं, चांद ने कहोगे आजे हाथ में नहीं। थोड़ा सपना तारा थोड़ा सपना मारा आज आंखों में भरी लईए के वादळनी पाखो पर थईने सवार आज आभમાં ફરી લઈએ। આંખો આખી રાતો ભલે કરતી રે વાતો આજે કોઈ એને ટોકે રે નહીં। चांद ने कहो आजे हाथ में